दो अग्यार ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડર્સ સૂચાંકન સેવા પ્રદાતાઓ. ઇન્ડેક્સિંગ સર્વિસ એ એવી વિશિષ્ટ માહિતી સેવાઓ છે જે વિવિધ પુસ્તકો, જર્નલ આર્ટિકલ્સ, કોન્ફરન્સ પ્રોસિડિંગ, પેટર્ન્સ, રિપોર્ટ્સ વગેરેના વિષય વસ્તુનું ઇન્ડેક્સ તૈયાર કરે છે. આ સેવાઓ યુઝર્સને તેમના સંશોધન કે અભ્યાસ માટે ઝડપથી યોગ્ય દસ્તાવેજ શોધવામાં મદદરૂપ થાય છે. ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડર એટલે કે એવી સંસ્થાઓ કે કંપનીઓ જે આ પ્રકારની ઇન્ડેક્સિંગ સેવાઓ પૂરી પાડે છે. સરળ શબ્દમાં જોઈએ તો ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડર એટલે કે એવી સંસ્થાઓ કે જે માહિતી સ્ત્રોતોને સબ્જેક્ટ વાઇઝ ગોઠવીને યુઝર સુધી પહોંચાડે છે. ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડર્સના મુખ્ય લક્ષણો જોઈએ તો સંશોધકો અને વિદ્વાનોને ઝડપી માહિતી પ્રાપ્તિમાં મદદ કરે છે. વિવિધ વિષયોનું બિબ્લિયોગ્રાફિકલ કંટ્રોલ પૂરો પાડવું, વૈશ્વિક સ્તરે સ્કોલરલી કમ્યુનિકેશનને સરળ બનાવવું, લાઇબ્રેરી, રિસર્ચ અને ઇન્ડસ્ટ્રીને રેડી રેફરન્સ ટૂલ પૂરું પાડવું, નોલેજ ડિસેમિનેશન સુનિશ્ચિત કરવું. ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડરના પ્રકારો જોઈએ તો સબ્જેક્ટ બેઝ પ્રોવાઇડર જેમાં ખાસ કરીને કોઈ એક વિષય માટે, ઉદાહરણ તરીકે ઇન્સ્પેક્ટ એટલે કે ફિઝિક્સ, એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, બાયોસિસ એટલે બાયોલોજી, લાઈફ સાયન્સ, મલ્ટી ડિસિપ્લિનરી પ્રોવાઇડર્સ એટલે કે બધા જ વિષયો આવરી લે છે, ઉદાહરણ તરીકે વેબ ઓફ સાયન્સ તથા સ્કોપસ. નેશનલ તથા રિજનલ પ્રોવાઇડર કોઈ ચોક્કસ દેશ કે પ્રદેશના પ્રકાશોને આવરી લે છે, ઉદાહરણ તરીકે ઇન્ડિયન સાઇટેશન ઇન્ડેક્સ ભારતના સંશોધન માટે. સ્પેશિયલાઇઝ પ્રોવાઇડર જોઈએ તો ખાસ પ્રકારના દસ્તાવેજો જેમ કે પેટર્ન, સ્ટાન્ડર્ડ અને થીસીસ માટે, ઉદાહરણ તરીકે ડર્વેન્ટ ઇનોવેટિવ ઇન્ડેક્સ પેટર્ન્સ માટે છે તથા પ્રોગ્રેસ ડિઝર્ટેશન એન્ડ થીસીસ. મુખ્ય ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડર્સ જોઈએ તો વેબ ઓફ સાયન્સ ક્લેરિટિવ એનાલિસિસનું છે જે વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત મલ્ટી ડિસિપ્લિનરી ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડ કરે છે તથા સાઇટેશન ઇન્ડેક્સિંગ માટે પ્રખ્યાત છે. સ્કોપસ જોઈએ તો વિશ્વનું સૌથી મોટું એબ્સ્ટ્રેક્ટ ઇન્ડેક્સિંગ ડેટાબેઝ છે જેમાં 82 મિલિયનથી વધુ રેકોર્ડ છે. ઇન્સ્પેક્ટ આઈઈટી જે ફિઝિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ માટે છે. બાયોસિસ પ્રિવ્યુ બાયોલોજી અને લાઈફ સાયન્સ માટે. ઇરિક એટલે કે એજ્યુકેશન રિસોર્સ ઇન્ફોર્મેશન સેન્ટર યુએસએનું એજ્યુકેશન ક્ષેત્ર માટે ઇન્ડેક્સિંગ. મેડલાઇન જે મેડિસિન અને હેલ્થ સાયન્સ માટે ઇન્ડેક્સિંગ પૂરું પાડે છે. ઇન્ડિયન સાઇટેશન ઇન્ડેક્સ જે ભારતીય સંશોધન અને પ્રકાશનો માટે ઇન્ડેક્સિંગ પૂરું પાડે છે. એગ્રીસ એગ્રીકલ્ચર ક્ષેત્ર માટે ઇન્ડેક્સિંગ સર્વિસ પૂરી પાડે છે. ઇન્ડેક્સિંગ સર્વિસની ખાસિયતો જોઈએ તો બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન, એબ્સ્ટ્રેક્ટ, કીવર્ડ્સ, સાઇટેશન ઇન્ફોર્મેશન, કવરેજ તથા સર્ચ ટૂલ પ્રોવાઇડ કરે છે. લાઇબ્રેરી અને રિસર્ચ માટે મહત્વ જોઈએ તો રિસર્ચ સપોર્ટ કે યોગ્ય રેફરન્સ શોધવામાં મદદરૂપ છે. લિટરેચર રિવ્યૂ તો સિસ્ટેમેટિક લિટરેચર રિવ્યૂ માટે આધારભૂત છે. સાઇટેશન એનાલિસિસ તો ઇમ્પેક્ટ વેક્ટર, એચ ઇન્ડેક્સ તથા જી ઇન્ડેક્સ માટે જરૂરી છે. નોલેજ ડિસ્કવરી તો નવા સંશોધન ક્ષેત્રો શોધવામાં સહાયરૂપ છે. ગ્લોબલ વિઝિબિલિટી ઓથર્સના સંશોધનને વૈશ્વિક સ્તરે પહોંચાડવા મદદરૂપ કરે છે. નિષ્કર્ષ જોઈએ તો ઇન્ડેક્સિંગ સર્વિસ પ્રોવાઇડર વૈશ્વિક સંશોધન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સંશોધકોને ઝડપથી, ચોક્કસ અને વ્યવસ્થિત રીતે માહિતી પૂરી પાડે છે. વેબ ઓફ સાયન્સ, સ્કોપસ, ઇન્સ્પેક્ટ, બાયોસિસ, ઇરિક, મેડલાઇન અને ઇન્ડિયન સાઇટેશન ઇન્ડેક્સ જેવા ઇન્ડેક્સિંગ સર્વિસ લાઇબ્રેરી સાયન્સ અને રિસર્ચ ક્ષેત્રે અનિવાર્ય સાધન છે.